વિદ્યાર્થીઓ આજે આપણે ચેપ્ટર નંબર 6 માં હજુ એક આગળની થિયરી ગતિકીય EMF વિશે ભણશું. વિદ્યાર્થીઓ આ થિયરી એકદમ ઈઝી છે. હા, આ થિયરી બોર્ડમાં ખાસ કરીને જૂની જે બુક હતી તેમાં સેમેસ્ટર સિસ્ટમ હતી, એટલે આ જે ટોપિક છે એ સેમેસ્ટર એ જે સિસ્ટમ હતી તેમાં આ ટોપિક મિનિમમ બોર્ડમાં 3 વખત આ સવાલ પૂછાયેલો છે. એટલે વિદ્યાર્થીઓ આ થિયરી એકદમ ઇમ્પોર્ટન્ટ કહેવાય છે. જેમાં જે સવાલ પૂછાયેલો છે એ ગતિકીય EMF એટલે શું, ગતિકીય EMF નું સૂત્ર મેળવો. આપણો જે આજનો જોવાનો પહેલો સવાલ એ પૂછાયો છે 2 માર્ક્સ માટે અને એના આધારિત દાખલાઓ પણ છે, એટલે આપણે એને ખાસ જોશું. વિદ્યાર્થીઓ પહેલા તો આપણે જાણીએ છીએ કે થિયરીનો પહેલા તો આપણે અર્થ સમજીએ છીએ, એટલે આપણે પહેલા અર્થ સમજીએ. ગતિકીય વિદ્યુત ચાલક બળ. વિદ્યાર્થીઓ વિદ્યુત ચાલક બળ એટલે આપણે એને EMF જ કહીએ છીએ, એટલે આપણું આ વિદ્યુત ચાલક બળ એ આપણું EMF. EMF નું આપણને ફૂલ ફોર્મ બી યાદ છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, જેને આપણે ગુજરાતીમાં વિદ્યુત ચાલક બળ કહીએ છીએ. અને ગતિકીય, તો ગતિકીય વિદ્યુત ચાલક બળની જગ્યાએ EMF લખીએ તો આ થાય ગતિકીય EMF. હવે EMF નો તો અર્થ સમજ્યા. ગતિકીય એટલે શું? તો ગતિ કરવાની ક્રિયાને લીધે જે EMF ઉત્પન્ન થાય એને ગતિકીય EMF કહેવાય. આમ શબ્દ ઉપરથી તો અર્થ આવો જ નીકળે છે, થિયરીમાં પણ આવો જ કંઈક અર્થ છે, પણ એ માટેની પ્રોસેસ જે પ્રોસેસર આવે, એટલે કે પ્રક્રિયા જે કરવાની આવે, પ્રોસેસિંગ, એ શું એ સમજવાનું છે. તો વિદ્યાર્થીઓ જ્યારે આપણે કોઈ ગુચડામાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ એટલે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહના ફેરફારને કારણે ગુચડામાં ફ્લક્સનો ફેરફાર થાય અને એને કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આવું 6થા ચેપ્ટરનું એકદમ સ્ટાર્ટિંગ થી ફેરાડે લો એ આપણને કહેતો જ આવ્યો છે. તો હવે અહીંયા એની જરૂર શા માટે આવી? હવે એટલે કે અહીંયા EMF ની સાથે ગતિકીય શબ્દ શા માટે ઉદ્ભવેલો? તો અહીં આપણે ગતિ કરાવીને કોઈક વસ્તુ આવે, બરાબર, કોઈ પણ ઓબ્જેક્ટ આવે, સબસ્ટન્સ આવે કે કોઈ બી પ્રક્રિયા, કોઈ પણ પદાર્થ, એની આપણે ગતિ કરાવીને આપણે એ જે પદાર્થ છે એમાં EMF ઉત્પન્ન કરવાનો છે. હવે એ પદાર્થ એટલે શું? તો એ પદાર્થને સમજવા માટે આપણે જરા આકૃતિ ઉપરથી સમજીએ. પહેલા જે આપણે ગુચડું લીધેલું હતું ગોળાકાર હતું, બરાબર, રિંગ જેવું. જ્યારે અહીંયા આપણે U આકારનો તાર લેશું, એટલે જે પદાર્થની વાત કરતો હતો એ આપણી આકૃતિ પ્રમાણે U આકારનો તાર છે, જેમાં આપણે સળિયાને ખસેડવાનો છે. એટલે સળિયાની ગતિ કરાવવાની, જેથી U આકારના ગુચડામાં ફ્લક્સમાં ફેરફાર થશે અને એને કારણે તાર જે ગુચડા ઉપર ગતિ કરશે તો તે એ તાર ગતિ કરતો હોવાથી એ ગુચડામાં ફ્લક્સના ફેરફારને કારણે જે ઉદ્ભવે એને જ આપણે ગતિકીય EMF કહેશું. વિદ્યાર્થીઓ હવે આપણે એ થિયરી એકદમ સારી રીતના સમજીએ, પોઈન્ટ ટુ પોઈન્ટ જઈએ. તો ગતિકીય EMF એટલે શું? તો જ્યારે કોઈ ગતિને કારણે, લખીએ છે સાથે સાથે, જ્યારે કોઈ ગતિને કારણે ગુચડામાં ફ્લક્સમાં ફેરફાર થવાથી ગુચડામાં EMF ઉદ્ભવશે, જે EMF ને ગતિકીય EMF કહે છે.
થઈ ગઈ ગતિકીય EMF ની વ્યાખ્યા. હવે આપણે જોઈએ તો પહેલા તો આપણે સમજવું પડશે ગૂંચળું આપણે જે કીધું તો યુ આકારનો એક તાર લેવાનો, ગૂંચળાની જગ્યાએ યુ આકારનો તાર. તો અહીં હું એક યુ આકારનો તાર લેવું છું. આ થઈ ગયો યુ આકારનો તાર. પણ વિદ્યાર્થીઓ એ જે યુ આકારનો જે તાર છે એ મેં મૂક્યો ક્યાં છે? તો એ યુ આકારના તારને સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવાનો છે. ત્યાં સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલો છે. મતલબ અહીંયા જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે જેને આપણે B ક્રોસ વડે દર્શાવેલું છે, તો સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હશે વિદ્યાર્થીઓ કહો? તો તમને જાણો છો કે જો ચુંબકીય ક્ષેત્ર ક્રોસ નિશાની વડે દર્શાવેલું હશે તો એ કહેવાય છે કે તેની દિશા પુસ્તકના પાનાને લંબ અંદર તરફ જતી દિશામાં છે, અને ડોટ હોય તો પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશા છે ચુંબકીય ક્ષેત્રની. તો અહીંયા ક્રોસ છે એટલે આપણે એવું કહી શકીએ કે અહીં સમાન ચુંબકીય ક્ષેત્ર જે પુસ્તકના પાનાને લંબ અંદર તરફ છે, બરાબર, એની લંબ દિશામાં આપણે યુ આકારનો તાર મૂક્યો છે. એટલે વિદ્યાર્થીઓ ખાસ જોજો, આ યુ આકારનો તાર છે, બરાબર, આ યુ આકારનો તાર અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ અંદર તરફ. એટલે આ જો હું કહું તો આ x અક્ષ ઉપર છે તો આ z અક્ષ ઉપર છે, એટલે સ્વાભાવિક છે કે બંને એકબીજાને લંબ જ કહેવાય છે. હું એ જ કહેવા માંગુ છું કે સમાન ચુંબકીય ક્ષેત્ર જે પુસ્તકના પાનાને લંબ છે તેમાં યુ આકારનો સળિયો એ મૂક્યો છે. સોરી, યુ આકારનો તાર મૂક્યો છે. એ તાર ઉપર હું હવે આ એક સળિયો મૂકું છું. સળિયાની આ જે સ્થિતિ છે એના હું બિંદુનું નામ આપું છું આ P' અને આ Q'. આ જે યુ આકારનો જે સળિયો છે એની લંબાઈ L જેટલી છે. હવે આ જે P' Q' સળિયો છે તેનો કોઈક સમયે v જેટલા વેગથી અંતર એટલે કે ડાબી બાજુએ હું આ સળિયા P' Q' ને ખસેડું છું, જેથી કોઈક સમય આગળ તે આવી જશે P Q બિંદુ આગળ. હું આ બિંદુને R આપું છું નામ, અને આ બિંદુને નામ આપું છું S. તો જ્યારે P' Q' સળિયાને v જેટલા વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રમાં, જે સમાન ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ છે, એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ v જેટલા વેગથી ડાબી બાજુ ખસેડવામાં આવે અને તે P' Q' બિંદુ આગળ આવી જાય તો ત્યારે R થી P નું અંતર કે S થી Q નું અંતર એ ધારો કે x જેટલું છે. તો આ સમયે ચોરસ કે લંબચોરસ P Q R S નું જે ક્ષેત્રફળ થશે એ ક્ષેત્રફળ કેટલું હશે? તો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L * x જેટલું. ચાલો, તો જ્યારે કોઈ ગતિને કારણે, એટલે કોઈ ગતિ એટલે કઈ, આ સળિયાની ગતિ P' Q' પરથી PQ આવ્યો તે ગતિ કરે એટલે કેટલા v જેટલા વેગથી ગતિ કરે ને કારણે ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય. ચાલો, હવે વાત આવી કોની? ફ્લક્સની શોધવાની. તો વિદ્યાર્થીઓ, ફ્લક્સ નું સૂત્ર આપણને ખબર છે, ફ્લક્સ phi બરાબર a * b, બરાબર છે કે m a સદિશ ડોટ b
d સદિશ આવે એ બી cos થીટા, થીટાની વેલ્યુ અહીંયા 0 છે કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને જે તે સમતલનું ક્ષેત્રફળ એ બંને એક જ દિશામાં છે એટલે થીટાની વેલ્યુ 0 આવશે. ચાલો તો ફ્લક્સ આ b ની વેલ્યુ મૂકી દો અને ક્ષેત્રફળની જગ્યાએ સમીકરણ નંબર 1 ઉપરથી હું શું લખી શકીશ? ક્ષેત્રફળ a L x છે એટલે L x આ થઈ ગયું ફ્લક્સનું સૂત્ર. ચાલો ફરીથી વ્યાખ્યા બનાવો. જ્યારે કોઈ ગતિ, કઈ ગતિ? સળિયાની ગતિ, કેટલા વેગથી? v જેટલા વેગથી ને કારણે ગૂંચળામાં ફ્લક્સમાં ફેરફાર થવાથી, હવે ફ્લક્સમાં ફેરફાર થશે કે થશે જ ને, કેમ નહીં થાય? પહેલા જો સ્ટાર્ટિંગમાં બે સળિયા વચ્ચેનું અંતર હતું x ડેશ. હવે આપણે સળિયાને ડાબી બાજુ ખસેડ્યું એટલે અંતર ઘટતું ગયું તો સમય સાથે x નું મૂલ્ય ઘટે છે, મતલબ x બદલાય છે તો સ્વાભાવિક છે કે ફ્લક્સ બી બદલાવાનું. બરાબર? થવાથી ગૂંચળામાં EMF ઉદ્ભવશે તો ફ્લક્સને કારણે જ EMF ઉદ્ભવે છે. તો હવે EMF નું સમીકરણ શું? ચાલો તો તમને યાદ હશે EMF બરાબર -d∅dt is equal to -d/dt. phi ની જગ્યાએ સમીકરણ નંબર 2 ની કિંમત મૂકી દો તો આ b l x છે તો is equal to -bl dx/dt. વિદ્યાર્થીઓ હવે હું આ જે છે તે EMF ના મૂલ્યની વાત કરું. EMF નું મૂલ્ય એટલે આપણને ધ્યાન છે કે મૂલ્ય શું કરે? પ્લસ નું તો પ્લસ જ રાખે પણ માઈનસ જે વેલ્યુ છે એની પણ પ્લસ કરી નાખશે એટલે અહીંયા પ્લસ bl. વિદ્યાર્થીઓ આ કોનું સૂત્ર? dx/dt. x એટલે સ્થાન, સ્થાનનો જો સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને કોણ મળે? તો ખબર છે આપણને મળશે વેગ એટલે કે v. તો આમ આ થઈ ગયું ગતિકીય EMF નું સૂત્ર. EMF bvl. તો આ રીતે કહી શકાય કે જ્યારે કોઈ ગતિને કારણે આ જે ગૂંચળામાં ફ્લક્સમાં જો ફેરફાર થાય તો એ ફ્લક્સના ફેરફારને લીધે આપણને જે EMF મળે એ EMF ને ગતિકીય EMF કહેવાશે. સ્વાભાવિક છે તમે સૂત્રમાં જોઈ શકો છો કે EMF blv. v એટલે વેગ, વેગ એટલે કે ગતિ જ બતાવે તો ગતિને કારણે જે EMF ઉદ્ભવે એને જ ગતિકીય EMF કહેવાશે. ચાલો તો વિદ્યાર્થીઓ આટલું આપણો પહેલો ટોપિક હતો. બરાબર? જે પૂછાય છે એટલે તમને એવું પૂછાય છે ગતિકીય EMF એટલે શું? આ લખવાનું, આકૃતિ દોરવાની, આકૃતિમાં સમજૂતી આવે, વ્યાખ્યાના અડધોમાં, આકૃતિના અડધોમાં, સમજૂતીના અડધોમાં અને આ સ્ટેપના અડધોમાં એટલે ટોટલ અડધો કરતા એમ ટોટલ 2 માર્ક જેટલા અહીંયા થાય છે. તો આ જે થિયરી છે એકદમ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? ખાસ કરીને વિદ્યાર્થીઓ ઘણી વખત તમે આ ક્રોસ નિશાની લખવાનું રહી જતા છે. ક્રોસ નિશાની લખવી કારણ કે આકૃતિના પણ માર્ક આવે છે. બરાબર? ચાલો હવે આપણે આ જે બીજો પોઈન્ટ છે એ ત્રીજા પોઈન્ટ તરફ જઈએ છે. ચાલો બીજો પોઈન્ટ શું કહે છે? ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતા સળિયા. સ્વાભાવિક છે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર તરફ દિશામાં છે અને તેને લંબરૂપે સળિયો P' Q' એ ગતિ કરે છે. સળિયાના કિસ્સામાં પ્રેરિત EMF ઉદ્ભવવાનું કારણ જણાવો. ચાલો હવે પ્રેરિત EMF ઉદ્ભવશે અને પ્રેરિત EMF કોના લીધે ઉદ્ભવે એ બે વસ્તુ અહીંયા જાણવાની છે. તો હવે મારો સવાલ એવો આવે કે જે આપણે લોરેન્સ બળ, એ આપણને બધાને ખબર છે લોરેન્સ બળનું સૂત્ર શું આવે વિદ્યાર્થીઓ? F સદિશ બરાબર Q કૌંસમાં E સદિશ વત્તા V સદિશ ક્રોસ B સદિશ. બરાબર ને? હવે આખી જે આકૃતિ છે
અને આ સૂત્રને ખાસ બંને વચ્ચેનું રિલેશન સમજજો. આ જે આકૃતિ છે ને તેમાં આકૃતિની વાત કરું પહેલા, તો આકૃતિમાં તમને કશે પણ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા મળ્યું છે? નથી મળ્યું. મતલબ કે આપણે આ સૂત્રમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ 0 લેશું. તો એ કિસ્સામાં બળ F બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ આવશે, બરાબર ને? બીજું આપણે જાણીએ છે કે જો આપણે બળનું આ જે સદિશ છે એના ઉપરથી અદિશ એટલે કે બળના મૂલ્ય તરફ જોવું હોય તો ઉપરથી તીર કાઢવા પડે અને આ ક્રોસ નિશાની પણ કાઢવી પડે. તો અહીંયા F Q V B sin θ. અહીંયા વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો વિદ્યાર્થીઓ? તો આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર એ પુસ્તકના પાનાની અંદર છે અને આ જે સળિયો છે તે તો આપણે ઋણ એક x અક્ષ તરફ ફેરવીએ છીએ. એટલે આ ચુંબકીય ક્ષેત્ર અને સળિયાની ગતિ એ બંને એકબીજાને લંબ જ છે. તો આપણે સ્વાભાવિક છે થીટાની વેલ્યુ અહીંયા કેટલી લખશું? તો થીટાની વેલ્યુ અહીંયા લખશું 90 ડિગ્રી. તો આમ બળ F QVB. ચાલો આ એક બળનું સૂત્ર મળી ગયું. તો કહી શકાય કે પ્રેરિત EMF ઉદ્ભવવાનું કારણ કોણ? તો આ બળ છે. હવે આ જે પ્રેરિત EMF ના લીધે કોણ ગતિ કરે? ખાસ જોજો. તો આ જે પ્રેરિત EMF છે એ પ્રેરિત EMF માં જે આ સળિયો છે એ સળિયો એ v જેટલા વેગથી ગતિ કરે છે. સ્વાભાવિક છે ને? સાચી વાત છે. આગળ આપણે બે થિયરીના પોઈન્ટ છે તેમાં પહેલા પોઈન્ટમાં આપણે જોયું જ છે કે સળિયાને v જેટલા વેગથી આપણે ડાબી બાજુ ખસેડીએ છીએ. તો ડાબી બાજુ ખસેડીએ તો સળિયો જેટલા વેગથી ગતિ કરે એટલા જ વેગથી સળિયામાં રહેલા વિદ્યુત ભાર પણ ગતિ કરશે. ફરીથી સાંભળજો. સળિયો v જેટલા વેગથી ડાબી બાજુ ગતિ કરે તો સળિયામાં રહેલા વિદ્યુત ભાર એ ધન હોય કે ઋણ હોય એ પણ એટલા જ વેગથી કઈ દિશામાં ગતિ કરશે? ડાબી બાજુ. તો ત્યારે એના ઉપર બળ લાગે તો એ બળની દિશા કઈ અને એ દિશામાં કોણ જશે? તો આપણે જાણીએ છીએ કે ધન અને ઋણ વિદ્યુત ભારમાં ગતિ કોણ કરે? ઋણ વિદ્યુત ભાર. તો ઋણ વિદ્યુત ભાર હવે કઈ તરફ જશે? તો એના માટે હું ફરીથી આ સમીકરણ ઉપર આવીશ. હવે આ સમીકરણ પ્રમાણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ પ્રમાણે આપણે સ્ક્રૂને v થી b ની દિશામાં ફેરવવાનો છે. આ વેગની દિશા અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો આપણે v થી b તરફ સ્ક્રૂને ફેરવીએ તો સ્ક્રૂ એ ધીરે ધીરે નીચે જશે, બરાબર? એટલે જો આપણે v જેટલા વેગથી સળિયાને ડાબી બાજુ ખસેડશું તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન નીચે જમા થશે અને ઉપર કોણ રહી જશે? ધન વિદ્યુત ભાર. તો આ માટે આપણે કાર્ય કરવું પડે છે અને એ થતું કાર્ય એ બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું છે. તો આપણે p' થી q' ઉપર અથવા તો p થી q ઉપર એને લઈ જવાના છે. તો p થી q નું અંતર એ સ્વાભાવિક છે કે આ l જેટલું જ છે. એટલે F * L. આ તો સૂત્ર એ તો તમે 9 માંથી ધોરણથી ભણતા આવ્યા છો. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો અહીંયા હું બળનું સૂત્ર મૂકી દઉં QVBL, બરાબર? તો માટે W ના છેદમાં L મૂકું તો અહીંયા QVB લખાય કે? ચાલો તો આ શું બતાવે? તો આ જે બતાવે છે તે EMF જ બતાવે છે. EMF એટલે શું? એકમ લંબાઈ દીઠ થતું કાર્યને ગતિકીય EMF કહેવાય. અને અહીંયા બીજા પોઈન્ટમાં પણ એ જ સાબિત થયું કે ગતિકીય EMF નું સૂત્ર એ QVB આપણે EMF
સૂત્ર BVL લાવ્યા હતા માટે BVL સોરી એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય એને જ EMF કહેવાય. મારી જરાક ભૂલ થઈ હતી, સમજી લેજો. બરાબર, એટલે હું આ વિદ્યુત ભારને એક કાર્યના છેદમાં લાવું છું. તો આમ એકમ વિદ્યુત ભાર દીઠ થતા કાર્યને શું કહેવાય? ગતિકીય EMF કહેવાય છે, જેનું સૂત્ર BVL જેટલું છે. તો વિદ્યાર્થીઓ, આની સાથે આપણી આજના થિયરીની બંને ટોપિક એ અહીં પૂર્ણ થાય છે.